ભારતના કર્ણાટકમાં આવેલા મૈસૂર પેલેસમાં દર વર્ષે વિન્ટર ફેસ્ટિવલ યોજાય છે, જેમાં 11 દિવસ સુધી મહેલની સામે આવેલી જગ્યામાં વિવિધ પ્રકારના ફૂલો ગોઠવીને મોડલો અને ડિસ્પ્લે બનાવવામાં આવે છે. આ વર્ષે સ્વામિનારાયણ સંપ્રદાય માટે ખૂબ જ ગૌરવ લેવા જેવી વાત બની ગઈ છે, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરનું ખૂબ જ મોટું રેપ્લિકા લાખોની સંખ્યાના ફૂલોથી બનાવવામાં આવ્યું છે. આવો જોઈએ તેનો રિપોર્ટ. ઉલ્લેખનીય છે કે મૈસૂર પેલેસ દ્વારા 21 થી 31 ડિસેમ્બર સુધી માગી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં 25,000 ફૂલદાનીઓથી આ ફ્લાવર શો શોભી ઉઠ્યો છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ મહારાજા નરવડી તથા ભગવાન નાગાર્જુનની મૂર્તિ બનાવવામાં આવી છે. આ સાથે દિલ્હી સ્થિત BAPS અક્ષરધામ મંદિરની રેપ્લિકા બનાવવામાં આવી છે, જેમાં વિવિધ પ્રકારના ગુલાબ જેવા કે લાલ, ડાર્ક પિંક, લાઇટ પિંક અને પીચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલી હાઉસમાં ઉગાડેલ પીળા, સફેદ અને જાંબલી શેડના ફૂલો, હોલેન્ડમાંથી આયાત કરાયેલા ઓર્કિડ, ગરબેરા, કાર્નેશન અને બ્લુ ડેઝી જેવા ફૂલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એસ્પેરાગસ અને કમીની પાંદડીઓ પણ લગાડવામાં આવી છે. આ બધા જ ફૂલોની સંખ્યા 5 લાખથી પણ વધારે છે. આ અક્ષરધામની ઊંચાઈ 40 ફૂટ એટલે કે 3 માળ જેટલી છે. તે 65 ફૂટ પહોળું છે અને 40 ફૂટ લાંબુ છે. વધારાની સજાવટમાં ઊટીથી લાવવામાં આવેલા અલ્સ્ટોમેરિયાના ફૂલોની શેર પણ મુકાઈ છે. અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ત્યાં આવી રહ્યા છે અને આ ફ્લાવર શોને માણી રહ્યા છે. આવા જ વિડીયોઝ માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આ વિડીયોને લાઇક અને શેર કરશો તેમજ કમેન્ટ્સમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો.